સુરતના રાદેરી વિસ્તારમાંથી માથાભારે ઈસમો દ્વારા સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી। સુરતના રાદેરી વિસ્તારમાંથી માથાભારે ઈસમો દ્વારા સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આ ઉપરાંત આરોપીની કારનો નંબર પોલીસ પાસે હોવાથી આરોપીઓને ઝડપથી શોધી કાઢવા મદદ પડશે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના આનંદ મહેલ રોડ પર આવેલ માલવિયા હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા 77 વર્ષીય ભાઈલાલભાઈ પ્રજાપતિ શનિવારે પોતાની ફરજ બજાવી રહ્યા હતા। આ દરમિયાન કાર લઈને આવેલા બે ઈસમોએ હોસ્પિટલના પાર્કિંગમાં ઊભા રહી પેશાબ કરવા લાગ્યા હતા। આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલભાઈએ તેમને ત્યાં પેશાબ કરવાની ના પાડી અટકાવ્યા હતા, જેથી એક ઈસમ ઉશ્કેરાઈ જઈ સિક્યુરિટી ગાર્ડને બેરહેમીપૂર્વક માર માર્યો હતો। તેણે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનો પગ પકડી રસ્તા પર ઠસડી લાતો ને મુક્કાનો માર માર્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। આ દ્રશ્ય જોઈ બે મહિલાઓ તથા હાજર લોકો વચ્ચે પડી અને સિક્યુરિટી ગાર્ડને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો। સિક્યુરિટી ગાર્ડને માથાના ભાગમાં ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। આજરોજ સવારે 10:30 વાગ્યાના આસપાસ 4 વર્ષની બાળકી ઉમૈયાનગર ગોવાલક રોડ પર આવેલું છે, ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી। ત્યારબાદ એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢોળવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી નહીં મળતા 1 વાગે પોલીસ સ્ટેશન આવી અને જાણ કરતાં તત્વરી અમારા ડીસીપી સર શ્રી તથા અમારા એસીપી સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર 30 મિનિટની અંદર આખો અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ, ચોકી, પીએસઆઈ, પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે। અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની, એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે। પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી, અમારા જે પોલીસ હતી, ડિસ્ટાફ હતા, પીએસઆઈ હતા, અમે લોકો હતા, સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે। અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે લાસ્ટ યર 130 બાળકો આ જ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે। છોકરીના મા બાપ શું કામ કરે છે, ક્યાં રહે છે? છોકરીના મા બાપ ઉમૈયાનગરમાં જ રહે છે, છૂટક મજૂરી કરે છે અને છોકરી 4 વર્ષની છે। બીજા વાલીઓને શું સંદેશો આપવાનો? વાલી વારસને એ સંદેશો છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને જો તમે કામે જાઓ છો, મજૂરી કામે જાઓ છો, બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા ચલાવવામાં આવે છે, જેમાં બાળકને સવારે 10 થી સાંજના 6 વાગે રાખવામાં આવે છે, ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે। તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું, જમવાનું બધું જ આપે છે। તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે, જે માતા પિતાઓને।